અને નવાઈની વાત એ છે કે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ખોડિયાર માતાના મંદિર હટાવવા માટે જ્યારે મંદિરના ટ્રસ્ટીઓને મળ્યા અને તે વખતે એક ભૂવો ધૂણ્યો અને એમણે જે વાત કરી, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે અને આ હોસ્પિટલનું જે જૂનું બિલ્ડિંગ છે એ તોડીને નવું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે અને 1800 બેડની એક નવી હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. પરંતુ જે જૂના બિલ્ડિંગની અંદર એક ખોડિયાર માતાનું મંદિર આવેલું છે જે હટાવવાની સિવિલ હોસ્પિટલે કોશિશ કરી તો લોકોએ આનો વિરોધ કર્યો છે. અને નવાઈની વાત એ છે કે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ખોડિયાર માતાના મંદિર હટાવવા માટે જ્યારે મંદિરના ટ્રસ્ટીઓને મળ્યા અને તે વખતે એક ભૂવો ધૂણ્યો અને એમણે જે વાત કરી એ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે માની લીધી છે એવું જાણવા મળ્યું છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઘણા ઓછા લોકોને ખબર હશે કે અમદાવાદના જે સિવિલ હોસ્પિટલ આવેલી છે એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તો છે જ, પરંતુ આ જગ્યા ઉપર પહેલાં ગુજરાતની વિધાનસભાનું બિલ્ડિંગ હતું. ગુજરાતની વિધાનસભા અહીંયા મળતી હતી. ગાંધીનગરનું બિલ્ડિંગ બન્યું એ પહેલાં આ અમદાવાદ સિવિલ હોસ્પિટલ એ વિધાનસભા હતી અને એ પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલ બની. હવે વાત એમ છે કે આ અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે એ ઘણી જૂની થઈ ગઈ છે, તો એને નવું બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આખી બિલ્ડિંગ તોડી અને એક 1800 બેડની હોસ્પિટલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. હવે આ કેમ્પસની અંદર ખોડિયાર માતાનું મંદિર છે અને આ મંદિર ખસેડવાની તૈયારી ચાલી રહી છે, પરંતુ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. હવે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ડૉક્ટર રાકેશ જોશી આ મંદિરમાં ટ્રસ્ટીઓને મળવા માટે ગયા હતા, એમની સાથે મિટિંગ રાખી હતી અને એમને વિનંતી કરવા માટે ગયા હતા કે પ્લીઝ આ ખોડિયાર માતાનું મંદિર છે અહીંયાથી હટાવો તો સારું એમ. તો તે વખતે મંદિરના એક પૂજારીએ ભૂવાનું કામ કર્યું અને ચોખાના દાણા છે એ મૂક્યા અને ચોખાના દાણા ઉપરથી પછી આ પૂજારી ધૂણ્યા અને એવું કીધું કે 3 વખત માતાજી પાસે રજા માંગી છે પણ 2 વખત માતાજીએ રજા આપવાની ના પાડી છે, એટલે તમે આમ જગ્યા ખસેડી નહીં શકો. એમણે એમ કીધું કે માતાજી એવું કહી રહ્યા છે કે આ જગ્યા મારી છે અને આ જગ્યા પરથી મને કોઈ હટાવી શકશે નહીં. એટલે પૂજારીએ ડૉક્ટર રાકેશ જોશીને એવું કીધું કે માતાજી ના પાડે છે અને જો તમે સીધું કામ કરશો તો તમને કોઈ અડચણ નહીં આવશે, પરંતુ જો તમે આ મંદિર હટાવવા જશો તો તમારું કામ નહીં થાય એવું એમણે વાત કરી. આ પછી રાકેશ જોશીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હા, હું આ ખોડિયાર માતાજીના મંદિરને હટાવવાનો જે એક પ્રશ્ન હતો એના માટે ટ્રસ્ટીને મંદિરમાં મળવા માટે ગયો હતો અને એ લોકો માતાજી મંજૂરી નથી આપતા એવું કહે છે, એટલે અત્યારે તો મંજૂરી નથી મળી. હવે આગળ શું થશે એ ખબર નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને